સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે અને તેનું જતન થાય તે હેતુસર ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા સાઈ મંદિર સત્સંગ હોલમાં લગ્ન ગીતોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિ પરંપરા મુજબ લગ્ન હોય ત્યારે મહિલાઓ એકત્ર થઈને વિધિ અનુસાર લગ્ન ગીતો ગવાતા હતા। તે હવેના આધુનિક યુગમાં યોજાતા લગ્ન પ્રસંગમાં ગવાતા લગ્ન ગીતો હવે દિવસેને દિવસે વિસરાતા જોવા મળી રહ્યા છે। તે ભૂલાઈ ગયેલી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા અને લગ્ન ગીતોને તાજા રાખવા અરવલ્લી જિલ્લા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત લગ્ન ગીત સ્પર્ધામાં 200થી વધુ મહિલાઓએ ભાગ લઈને કંકોત્રી, મહેંદી, ગ્રહ શાંતિ, પીઠી, ફટાણા, જાન આગમન, મંગળ ફેરા, કન્યા વિદાય જેવા લગ્ન પ્રસંગમાં ગવાતા 20થી વધુ વિવિધ લગ્ન ગીતોને ગાઈને ખુશી વ્યક્ત કરી હતી। ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા આયોજિત લગ્ન ગીતોત્સવથી હોલમાં જાણે લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ સર્જાયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મિત્તલ મૌલિક પટેલ। આજે ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્ન ગીતોના અનેક આયોજન કરવામાં આવ્યું છે। ભારત વિકાસ પરિષદ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। એમાં આજે લગ્ન ગીતોનું આયોજન કર્યું છે કે લગ્ન જીવનમાં શું મહત્વ છે તેના વિશે પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી હતી અને લગ્ન ગીતો જે ગાવામાં આવે છે તેની સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે, તેને તાજી કરવા માટે આ આયોજન કર્યું છે। જે આપણી સંસ્કૃતિમાં લગ્નનું મહત્વ છે પણ એ વિસરાતું જાય છે, પણ એના માટે आयोजन धर्मिष्ठा बियोला भारत विकास परिषद के द्वारा लग्न गीत का आयोजन किया गया है। यहाँ 100 महिला इकट्ठी हुई है जिसमें लग्न गीत की प्रतिस्पर्धा है और हमने हल्दी कंकुवती से लेके विदाई तक के गीत इसमें आयोजन किए। 25 से लेके 30 तक के गीत महिलाओं ने गीत गाए इसमें जो, और हमारे लिए जो पुराने हम नहीं कर पाते थे और वो आयोजन आज किया है तो बहुत हम सबको उत्साह है और हमने हमारे द्वारा जैसा भी हो ये प्रोग्राम अच्छे से निभाने की कोशिश की। હું મિત્તલ સોની, મહિલા સંયોજિકા, મોડાસા શાખા। ભારત વિકાસ પરિષદે લગ્ન ગીત કાર્યક્રમનું આયોજન કર્યું છે। તેમાં સૌપ્રથમ ભાઈઓ અને બહેનોએ પણ એમાં ભાગ લીધો છે અને અમારા કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌએ બહુ જ મહેનત કરી છે અને લગ્ન ગીતો વિસરાઈ ગયેલા છે, લુપ્ત થઈ ગયેલા છે, એને અમે ઉજાગર કરવા માટે આ લગ્ન ગીતનું આયોજન કર્યું છે। નમસ્કાર, હું હિતેશ પટેલ, સહમંત્રી ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા। આજે સાઈ મંદિરની પાસે આવેલા હોલની અંદર લગ્નોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેની અંદર આપ સૌ જાણો છો કે ભાઈ આપણા 16 સંસ્કાર છે, એમાં ગર્ભધાન સંસ્કારથી લઈ અને અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારો છે। એમાંનો 12મો સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર, જેને આપણી સંસ્કૃતિમાં લગ્ન સંસ્કાર ગણ્યો છે। પણ આધુનિક સમયમાં તમે જોઈ રહ્યા છો કે બધું પ્રોફેશનલિઝમ થઈ ગયું છે। આજે લગ્ન ગીત ગાવા માટે આપણે બહારથી બોલાવીએ છીએ, પણ એક સમય એવો હતો કે આપણી જ બહેનો લગ્ન ગીત ગાતી અને એકબીજાને ફટાણા કરતી। અહીંયા આપ જોઈ રહ્યા છો કે 200 કરતા વધારે મહિલાઓએ ભાગ લીધો છે અને કેટલો ઉત્સાહભેર સાજન માજન સજીને આવ્યા હોય એ રીતે બધી જ બહેનો અને સાથે સાથે એમાં ભારત વિકાસ પરિષદની જે પુરુષોની ટીમ છે એ પ્રમુખ, મંત્રી થી માંડીને બધા જ અમે કારોબારી સભ્ય ઉપસ્થિત છે। ત્યારે તમે જો તો સગાઈ થાય ત્યાંથી મહેંદી રસમની વાત હોય, પીઠીની વાત હોય, કંકોત્રી લખવાની વાત હોય, ફટાણાની વાત હોય, આવા 20 થી વધારે ઇવેન્ટ્સ અહીંયા આવરી લીધેલા છે અને પાછી આપણી સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવા માટેનો એક સરસ મજાનો પ્રયત્ન ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાને મહિલા સંયોજિકા અને મહિલા ટીમ કરી છે। એ ખરેખર ખૂબ સરાહનીય છે અને એવરીબડી ડિઝર્વ્સ કોંગ્રેચ્યુલેશન। બધાને આમાં આપણે કોંગ્રેચ્યુલેશનના ભાગીદાર છે, સહભાગી છે। સાથે સાથે કેટલીય બહેનોમાં ભાગ લીધો છે। આખો હોલ જાણે લગ્નનો માહોલ ઉભો કર્યો છે। માત્ર મંડપ નથી, બાકી તમામ બાબતો અહીંયા મૂકેલી છે। તો સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને આ પ્રકારે જો કાર્યક્રમ થતા રહેશે તો આપણે જે ખોવાઈ ગયેલી સંસ્કૃતિ છે, જે આપણે પશ્ચિમ તરફ અનુકરણ કર્યા છે, એ તરફ આ અબ લોટ ચલે એ ન્યાય અહીંયા ખૂબ સુંદર ન્યાય આપવામાં આવેલ છે।